શું તમે જાણો છો કે 30 જૂન પછી એક મોટું પરિવર્તન આવવાનું છે? ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી એક નવો પરિપત્ર જાહેર થયો છે. જો તમે એક શિક્ષક છો, વાલી છો કે વિદ્યાર્થી, તો આ વિડીયો સ્કીપ કરવાની ભૂલ કરતા નહીં, કેમ કે દર શનિવારે તમારી શાળામાં કંઈક નવું થવાનું છે. મિત્રો, અત્યાર સુધીમાં 16 કરોડથી વધુ અપાર આઈડી બની ગયા છે, પણ હજુ પણ 8 કરોડથી પણ વધુ વિદ્યાર્થીઓ બાકી છે. કેમ સરકાર આટલી ઉતાવળ કરી રહી છે? માનનીય સંજય કુમાર આઈએએસ એ સીધો આદેશ આપ્યો છે કે હવે ઢીલાસ નહીં ચાલે. આ આદેશમાં એવી કઈ વાત છે જે 30 જૂન સુધીમાં બધું બદલી નાખશે? તો હવે ધ્યાનથી સાંભળજો. 11 એપ્રિલથી 30 જૂન સુધીનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે. દર શનિવારે શાળાઓમાં અપાર સંતૃપ્તિ કેમ્પ એટલે કે અપાર દિવસ યોજાશે. જે વાલીઓએ હજુ સુધી સંમતિ આપી નથી અથવા જેમના આધાર કાર્ડમાં ભૂલ છે તેમને શાળાએ બોલાવવામાં આવશે. આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. આ એનઈપી 2020નો એક મોટો ભાગ છે. શિક્ષકોએ હવે દર અઠવાડિયે રિપોર્ટ આપવો પડશે. જો તમે હજુ સુધી આ આઈડી નથી બનાવ્યું તો તમારી સ્કોલરશિપ કે રિઝલ્ટમાં પણ મુશ્કેલી આવી શકે છે. 30 જૂન 2026 એ છેલ્લી તારીખ છે. વધુ વિગત માટે તમારી શાળાનો સંપર્ક કરો. આ માહિતી દરેક શિક્ષક અને વાલી સુધી પહોંચાડો. આ પરિપત્ર તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.